ઉધના વિસ્તારમાં ઝાંસી કી રાની ગાર્ડન પાસે આજે ગાર્ડનના રાજાના ભવ્ય આગમનનો ઉત્સાહ હજારોની ભક્તોના ઉત્સાહ વચ્ચે મનાવવામાં આવ્યો। ધાર્મિક આયોજનમાં શહેરભરના ભાવિકોએ ભાગ લઈને ઉત્સવને ખાસ બનાવ્યો હતો। ગાર્ડનના રાજાની શોભાયાત્રામાં મોડી સાંજથી જ શરૂ થઈ, જેમાં રંગબેરંગી ફૂલો, ઝંકારા અને ભજન કીર્તનથી વાતાવરણ ભાવવિભોર બન્યું। ભક્તોએ હાથમાં ફૂલો અને આરતીના દીવા લઈને દર્શન કર્યા, જ્યારે ઉધના પ્રાંગણમાં ધાર્મિક કાર્યક્રમોની ધૂમ મચી રહી। ભક્તોની ભીડને ધ્યાનમાં લઈ પોલીસ અને પ્રશાસને વ્યવસ્થિત વ્યવસ્થા કરી હતી। યાતાયાત, પાર્કિંગ અને સલામતી માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી, જેથી ઉત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે। આ ઉત્સવ અમારા માટે ધાર્મિક નહીં પણ સાંસ્કૃતિક એકતાનો પ્રતીક છે, એમ ઉધનાના એક ભક્તે જણાવ્યું। બાળકોથી લઈ વડીલો સુધીના ભાવિકોએ આ ઉત્સવને સામૂહિક ઉત્સવથી ઉજવ્યો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।